જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આપણે જે હેલ્પર માટે સિરીઝ ચાલુ કરી છે, તો ગઈકાલે જે મિકેનિક ડીઝલના અને એમએમવીના જે પ્રશ્નો ભાગ એકમાં જે 1 થી 50 પ્રશ્નોની ચર્ચા કરી, તો આજે આપણે ભાગ 2 51 થી 100 પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આવનારી એક્ઝામમાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, તૈયારી ચાલુ રાખજો. ટૂંક સમયમાં ભરતીનું નોટિફિકેશન આવી જશે, બરાબર? તો જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી અને જે છે મહેનત ચાલુ રાખો. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. તો 51મા નંબરનો પ્રશ્ન છે, ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં શું પ્રવેશે છે? મિત્રો, આવા સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો જે ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં શું પ્રવેશે છે? તો માત્ર હવા. ડીઝલ એન્જિનમાં માત્ર હવા. એના પછી પેટ્રોલ એન્જિનમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ કોણ તૈયાર કરે છે? જે પેટ્રોલ એન્જિનમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ કોણ તૈયાર કરે છે? તો કાર્બોરેટર. જે કાર્બોરેટરનું કામ છે પેટ્રોલ ને હવાનું મિશ્રણ તૈયાર કરે છે. એના પછી વાત કરીશું, ડીઝલ એન્જિનમાં બળતણ સળગાવવા માટે શું વપરાય છે? ડીઝલ એન્જિનમાં તો કોમ્પ્રેસ્ડ જે હવા છે એનું ઉચ્ચ તાપમાન, જે કોમ્પ્રેસ થાય છે હવા, બરાબર? તો એ હવાના લીધે જે કોમ્પ્રેસ હવા, તો એના લીધે ઊંચું તાપમાન મળે છે, એના લીધે ડીઝલ સળગે છે, બરાબર? પેટ્રોલ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો સામાન્ય રીતે કેટલો હોય છે? તો પેટ્રોલ એન્જિનનો જે સામાન્ય કોમ્પ્રેશન રેશિયો 6 થી 10 હોય છે પેટ્રોલ એન્જિનનો, બરાબર? ડીઝલ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે? તો ડીઝલ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો ઓપ્શન બી 14 થી 22 જેટલો હોય છે. પેટ્રોલ એન્જિનમાં બળતણ સળગાવવા માટે કયું સાધન વપરાય છે? પેટ્રોલ એન્જિનમાં બળતણ સળગાવવા માટે સ્પાર્ક પ્લગ, બરાબર? આ ખાસ યાદ રાખજો. સરખા પાવર આઉટપુટ માટે કયું એન્જિન વજનમાં ભારે હોય છે? તો સરખા પાવર આઉટપુટ માટે ડીઝલ એન્જિન વજનમાં ભારે હોય છે. પેટ્રોલની સરખામણીમાં ડીઝલ બળતણ કેવું છે? તો પેટ્રોલની સરખામણીમાં જે ડીઝલ બળતણ જે છે ઓછું વોલેટાઇલ, એટલે કે બાષ્પશીલ ઓછું છે, બરાબર? પેટ્રોલ એન્જિનમાં કમ્બશન એટલે કે દહન કયા નિયમ હેઠળ થાય છે? પેટ્રોલ એન્જિનમાં તો અચળ કદ, એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ. ખાસ યાદ રાખજો, પેટ્રોલ એન્જિનમાં કમ્બશન જે છે કયા નિયમ હેઠળ થાય છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ, અચળ કદ. ડીઝલ એન્જિનમાં કમ્બશન કયા નિયમ હેઠળ થાય છે? તો કોન્સ્ટન્ટ પ્રેશર. તો ડીપી યાદ રાખજો, કદાચ તમને ગડબડ થઈ જાય લખવામાં પેટ્રોલ કે ડીઝલમાં, એ વખતે તમને ના ખબર પડે તો તમારે ડીપી, બરાબર? ડી એટલે ડીઝલ અને પી એટલે પ્રેશર. ડીપી ડીઝલ પ્રેશર, બરાબર? અને અહીં પેટ્રોલ એન્જિનમાં પીવી યાદ રાખવાનું, બરાબર? વોલ્યુમ, કોન્સ્ટન્ટ વોલ્યુમ. પીવી, એક ફક્ત પીવી યાદ રાખશો તો પણ ચાલશે, બરાબર? પીવી, બરાબર? એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પીવી અને ડીપી, બરાબર? આ ખાસ યાદ રાખજો. ઓટોમોબાઈલમાં નોકિંગની સમસ્યા શેના સંબંધિત છે? જે નોકિંગ છે શેના સંબંધિત છે? તો ખોટા સમયે થતું દહન. આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. પેટ્રોલની ગુણવત્તા માપવા માટે કયો આંક વપરાય છે? આ પણ પ્રશ્ન પૂછાયેલો છે અને વારે વારે પૂછાય છે. તો ઓક્ટેન નંબર પેટ્રોલ માટે. ડીઝલની ગુણવત્તા ઇગ્નિશન ક્વોલિટી માપવા માટે, તો ડીઝલ માટે C10, તો ડીસી યાદ રાખવાનું, બરાબર? ડીસી એટલે ડીઝલ, એને જે છે એનો નંબર કયો છે? C10 નંબર, ડીસી યાદ રાખવાનું છે. ઉચ્ચ કોમ્પ્રેસર રેશિયો હોવાને કારણે કયા એન્જિનની થર્મલ એફિશિયન્સી વધુ હોય છે? ઉચ્ચ કોમ્પ્રેસર રેશિયો હોવાને કારણે કયા એન્જિનની થર્મલ એફિશિયન્સી વધુ હોય છે? તો ડીઝલ.
કયા એન્જિનની પ્રારંભિક કિંમત વધારે હોય છે? તો કયા એન્જિનની પ્રારંભિક કિંમત વધારે હોય છે? તો ડીઝલ એન્જિનની પ્રારંભિક કિંમત વધારે હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. મિત્રો, આવા પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં. કયા એન્જિનમાં જાળવણી ખર્ચ એટલે કે મેન્ટેનન્સ કોસ્ટ ઓછો હોય છે? તો પેટ્રોલમાં. કયું એન્જિન ખૂબ જ ઊંચી ઝડપ હાઈ સ્પીડ આરપીએમ પર સરળતાથી ચાલી શકે છે? તો પેટ્રોલ એન્જિન. ડીઝલ એન્જિનમાં કાળો ધુમાડો નીકળવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો હવાનું ઓછું પ્રમાણ અથવા તો વધુ બળતણ. બરાબર. કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં કયું બળતણ વપરાય છે? તો કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં કયું વપરાય છે? ડીઝલ. ખાસ યાદ રાખજો. સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં કયું બળતણ વપરાય છે? તો એમાં પેટ્રોલ. પેટ્રોલને બીજા કયા નામે ઓળખાય? ગેસોલિન તરીકે પણ ઓળખાય છે. ડ્યુઅલ કમ્બશન સાયકલનો ઉપયોગ ક્યાં થાય છે? તો હાઈ સ્પીડ એન્જિનમાં. ખાસ યાદ રાખજો, જે ડ્યુઅલ કમ્બશન સાયકલનો ઉપયોગ હાઈ સ્પીડ ડીઝલ એન્જિનમાં થાય છે. પેટ્રોલ એન્જિનમાં કમ્બશન રેશિયો લિમિટ બહાર વધારવામાં આવે તો શું સમસ્યા થાય? પેટ્રોલ એન્જિનમાં કમ્બશન રેશિયો લિમિટ બહાર વધારવામાં આવે તો શું થાય છે? તો પ્રી ઇગ્નિશન અને નોકિંગ થાય છે. એન્જિન સિલિન્ડરના અંદરના વ્યાસને ટેકનિકલ ભાષામાં શું કહેવામાં આવે છે? તો તેને બોર તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ જે પ્રશ્નો છે આ તમે નોટબુકમાં લખી રાખજો. 100% આ 100 પ્રશ્નોમાંથી તમને મિનિમમ 15થી 20 પ્રશ્નો બેઠા આમાંથી હશે. લખી રાખજો નોટ. એન્જિનની કેપેસિટી જે સીસીમાં મપાય છે તેનું નામ શું છે? તો એનું નામ છે ક્યુબિક સેન્ટીમીટર. ક્યુબિક સેન્ટીમીટર, સીસીનો મતલબ. નીચેનામાંથી કઈ ટેકનિક ડીઝલ એન્જિનના અવાજને ઓછો કરવા વપરાય છે? તો પાયલોટ ઇન્જેક્શન. ડીઆઈ એન્જિનનું પૂરું નામ શું છે? તો ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન. આવા ટૂંકા નામ પણ પૂછતા હોય છે. આઈડીઆઈ એન્જિનનું પૂરું નામ શું છે? તો ઇનડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન. ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિનમાં ફ્યુલ ક્યાં ઇન્જેક્ટ થાય છે? તો ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિનમાં ફ્યુલ મેઇન કમ્બશન ચેમ્બરમાં, એટલે કે સીધું પિસ્ટન પર. બરાબર. ડાયરેક્ટમાં. ઇનડાયરેક્ટ એન્જિનમાં બળતણ ક્યાં સ્પ્રે થાય છે? તો નાના પ્રી કમ્બશન ચેમ્બરમાં. ઓપ્શન બી સાચો જવાબ છે. ઠંડા વાતાવરણમાં કયા એન્જિનને સરળતાથી ચાલુ કરી શકાય છે? તો ડીઆઈ એન્જિન, ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન. ઓપ્શન બી સાચો જવાબ છે. આઈડીઆઈ એન્જિનને ઠંડીમાં સરળતાથી શરૂ કરવા માટે કયા પ્લગની મદદ લેવી પડે છે? તો તેનો સાચો જવાબ છે ગ્લો પ્લગ. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો આવતા હોય છે. કયા એન્જિન પ્રકારમાં કયા ઇન્જેક્શન પ્રકારમાં થર્મલ લોસ ઓછો થાય છે અને કાર્યક્ષમતા વધુ માગે છે? તો ડાયરેક્ટ ઇન્જેક્શન. બી સાચો જવાબ છે. અવાજ અને વાઇબ્રેશનની દ્રષ્ટિએ કયું એન્જિન વધુ શાંત હોય છે? તો આઈડીઆઈ એન્જિન. મોડર્ન કોમન રેલ ડીઝલ એન્જિન CRDI કઈ સિસ્ટમ વાપરે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણને એટલો આઈડિયા નથી હોતો, ભૂલ કરી દઈએ છીએ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમ. કઈ સિસ્ટમમાં પિસ્ટનના ક્રાઉનનો આકાર જ ખાસ કમ્બશન ચેમ્બર જેવો બનાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ડાયરેક્ટ ઇન્જેક્શન. બી સાચો જવાબ છે. ઇનડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિનમાં પ્રી કમ્બશન ચેમ્બરનો મુખ્ય ફાયદો શું છે? તો ફ્યુલ અને હવાનું મિક્સિંગ સારું થાય છે. કઈ સિસ્ટમમાં ઇન્જેક્શન પ્રેશર ખૂબ જ ઊંચું રાખવું પડે છે? તો ડીઆઈ સિસ્ટમ, ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં. મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સામાન્ય રીતે કયા એન્જિનમાં વપરાય છે? MPFI. તો એ મોડર્ન પેટ્રોલ એન્જિનમાં વપરાય છે. એના પછી GDIનું પૂરું નામ, એટલે પેટ્રોલ એન્જિનના સંદર્ભમાં. તો તેનો સાચો જવાબ છે ગેસોલિન ડાયરેક્ટ ઇન્જેક્શન. બરાબર. કઈ ઇન્જેક્શન સિસ્ટમ ડિઝાઇનની દ્રષ્ટિએ સિલિન્ડર હેડને જટિલ બનાવે છે?
તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, આઈડીઆઈ સિસ્ટમ, વધારાની ચેમ્બરોના કારણે. ડીઆઈ એટલે કે ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિનમાં ફ્યુલ ઇન્જેક્ટરમાં સામાન્ય રીતે કેવા નોઝલ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, મલ્ટી હોલ નોઝલ. બરાબર. બળતણનો આર્થિક વપરાશ ઓછો કઈ સિસ્ટમમાં હોય છે? તો ડીઆઈ, ડાયરેક્ટ ઇન્જેક્શન. કમ્બેશન ચેમ્બરના કદને આધારે ડીઆઈ એન્જિનને કેવું એન્જિન કહી શકાય? તો ઓપન કમ્બેશન ચેમ્બર એન્જિન, ઓપન કમ્બેશન ચેમ્બર એન્જિન, સોરી મિત્રો. એના પછી આઈડીઆઈ એન્જિન કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ડિવાઇડેડ કમ્બેશન ચેમ્બર એન્જિન. નીચેનામાંથી કઈ સિસ્ટમ ડાયરેક્ટ ઇન્જેક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો સીઆરડીઆઈ, ટીડીઆઈ, ડીસીઆઈ તમામ. બરાબર. ફ્યુઅલ ઇન્જેક્શનનું મુખ્ય કાર્ય શું છે? તો બળતણને અત્યંત બારીક જે એટોમાઇઝડ સ્પ્રેમાં ફેરવવો ફ્યુઅલ ઇન્જેક્ટરનું કાર્ય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઇનડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન સામાન્ય રીતે ક્યાં વધુ વપરાતા હોય છે? તો જૂની પેસેન્જર કાર અને નાના ડીઝલ એન્જિનમાં. ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિનમાં વધુ પડતો ખટખટ અવાજ થવાનું કારણ શું છે? તો ઝડપી પ્રેશરાઇઝ સીધું મુખ્ય ચેમ્બરમાં થવું. મોડર્ન એન્જિનમાં ઇન્જેક્શન ટાઈમિંગ અને ક્વોન્ટિટી કોણ નક્કી કરે છે? તો ECU, ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ યુનિટ. એના પછી વાત કરીશું આઈસી એન્જિનમાં હાનિકારક ધુમાડાને ઘટાડવા માટે એક્ઝોસ્ટ સિસ્ટમમાં શું લગાવવામાં આવે છે? તો કેટેલિક કન્વર્ટર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો મિત્રો આજે ડીઝલ મિકેનિક અને એમએમવીના મોસ્ટ 100 પ્રશ્નો જે આઈએમપી હતા એની ચર્ચા કરી 2 ભાગમાં, ભાગ 1 અને ભાગ 2. જો ભાગ 1 ન જોયો હોય તો તમે જોઈ શકો છો, આપણે પ્લેલિસ્ટમાં રાખેલો જ છે અને ગઈકાલે બનાવેલો છે. તો મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ ફાયદો થાય, એમને પણ આના વિશે ખ્યાલ આવે. આભાર.